morning, dear students. Jai Shri Krishna. Now from today we are going to discuss chapter number 7, Indian economy. Last video में આપણે chapter number 6 that is market complete કર્યું હતું. 4 types ના main market જોયા હતા આપણે. Perfect competition, monopoly, monopolistic, oligopoly. Right? આ 4 types ના આપણે markets જોયા હતા. એના સિવાય બી બધા આપણે લોકેશન વાઇઝ એન્ડ ક્વોન્ટિટી વાઇઝ અલગ અલગ જોયું હતું. આઈ હોપ સો કે તમને આઈડિયા ક્લિયર હશે. વિડીયોઝના વ્યૂ બહુ જ ઓછા આવે છે. તમને એમ લાગતું હોય કે 11માં થી 12માં આવી જવાશે, કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, તો બધી તમારી જે માન્યતા છે તે ખોટી છે. 11નો જો તમારો બેઝ કાચો રહી જશે તો તમને 12માં બહુ જ ખૂબ જ પ્રોબ્લેમ પડવાનો છે. એ વસ્તુ યાદ રાખજો. એટલે પ્લીઝ વિડીયોઝ જોતા રહેજો. બહુ જ ઓછા વ્યૂઝ આવે છે વિડીયોઝના, એ અમને ખબર પડે છે. આથી 7 ચેપ્ટર ચાલુ કરીએ ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમી ધેટ મીન્સ કે આપણે આને મેઇનલી 3 પાર્ટ્સની અંદરમાં જોવાનું છે. એમ તો 4 પાર્ટ્સ હતા, પણ એમાંથી એક પાર્ટ તમારો નીકળી ગયો છે, જે 30% સિલેબસ કટ ડાઉન થયો હતો. એમાં જે એન્શિયન્ટ ઇન્ડિયાનો જે પાર્ટ હતો તે તમારો નીકળી ગયો છે, બરાબર. એટલે એ પાર્ટ આપણે નથી જોવાયો. કયા 3 પાર્ટમાં આપણે જોવાનું છે? તો ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, આફ્ટર ધેટ ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એન્ડ characteristics of India as a developing economy. We all know that India is the developing country, right? India is the fastest developing country. એ બી બધાને ખબર જ હશે, પણ એની કયા કેરેક્ટરિસ્ટિક્સના લીધે, શેના લીધે એને ડેવલપિંગ કન્ટ્રી કહેવાય છે, તો તેના જે કેરેક્ટરિસ્ટિક્સ છે તો તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. ઇન્ડિયન ઇકોનોમી ધેટ મીન્સ કે ઇકોનોમીમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ છે, રાઈટ? કે રેલવે છે, રોડવે છે, એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટર, સર્વિસ સેક્ટર. બિફોર ઇન્ડિપેન્ડન્સ એનો શું રોલ હતો, આફ્ટર ઇન્ડિપેન્ડન્સ શું રોલ હતો, બરાબર. તો તે બધા વિશે આપણે આ ચેપ્ટરની અંદરમાં ડિસ્કસ કરવાનું છે, રાઈટ? તો તમને ઇન્ટ્રોડક્શનમાં એ જ કીધું છે, સોરી, એટલે તમને જે બધા ટોપિક્સ આપ્યા છે, જે આપણે એની અંદર ડિસ્કસ કરવાના છે, તેની અંદરમાં 7.1 ટોપિક છે, ધેટ ઇઝ એન્શિયન્ટ ઇન્ડિયા. તે તમારા સિલેબસમાં નથી, રાઈટ? આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. ઇન્ટ્રોડક્શન. India is a country of rich cultural diversity. It is a large democracy in the world, demonstrating unity among diversity of various languages, caste, creed, religions, culture, traditions and so on. India is a rich country, we all know that. એને આપણે golden birth તરીકે ઇન્ડિયાને ઓળખતા હતા, બરાબર. બટ જ્યારે બ્રિટિશર્સ આપણા પર રૂલ્સ કરવા આવ્યા, બરાબર, when britishers comes to rules over the India, it exploited the whole the Indian economy, right? અને એનો જે રિઝલ્ટ છે તે આપણે પ્રેઝન્ટ ટાઈમમાં પણ આપણે બેર કરવું પડે છે. ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો વેરિયસ લેંગ્વેજીસ જોવા મળે, વેરિયસ કાસ્ટના પીપલ જોવા મળે છે, બરાબર. અલગ અલગ ટાઈપના અલગ અલગ કલ્ચર જોવા મળે છે, ડિફરન્ટ ટાઈપનું ટ્રેડિશન્સ જોવા મળે છે, રાઈટ? Thus, India has a unique identity. India was named Bharat. એ તમે આગળ સ્ટડી કરીને જ ગયા છો, આવી જ ગયો હશે હિસ્ટ્રીમાં તમને, કે ઇન્ડિયાને જે ભારત નામ આપવામાં આવ્યું, રાઈટ? તે કોના પરથી નામ આપવામાં આવ્યું છે? ઇન ધ એન્શિયન્ટ ટાઈમ આફ્ટર ધ નેમ ઓફ, અંડરલાઈન કરી રાખજો, સન ઓફ કિંગ દુષ્યંત એન્ડ હિઝ ક્વીન શકુંતલા, રાઈટ? દુષ્યંત એન્ડ શકુંતલાના સન પરથી, રાઈટ? એના સનનું નામ ભરત હતું, તેના પરથી ઇન્ડિયાનું નેમ ભારત આવ્યું છે. અંડરલાઈન કરી રાખજો, એમસીક્યુમાં પૂછી શકે. The country was extremely prosperous and known for its agriculture, traditional crafts and trade, which attracted many foreigners for the purpose of trade, right? Ancient જ્યારે ઇન્ડિયા જ્યારે બ્રિટિશર્સ લોકો રૂલ કરવા નહીં આવ્યા હતા, તે પહેલાની જો આપણે વાત કરીએ તો પ્રોસ્પરસ કન્ટ્રી હતી ઇન્ડિયા, બરાબર. એની પાસે બહુ બધું એગ્રીકલ્ચર સેક્ટર વાઇઝ, પછી ટ્રેડિશનલ ક્રાફ્ટ્સ છે, હોમમેડ આપણે એ લોકો બનાવે ને ક્લેના ને એના અલગ અલગ બધી થિંગ્સ બનાવે, તો તે બધું ફોરેનર્સને એટ્રેક્ટ કરતું હતું ટ્રેડ કરવા માટે. However, the foreigners who came for trade started ruling over us. એ લોકો ટ્રેડ કરવા આવ્યા અને એ લોકો આપણા પર રૂલિંગ કરવા લાગ્યા, રાઈટ? In order to exploit our rich resources, and thus they turned our ancient economy and cultural heritage both. એટલે કે એને આપણા જે ઇકોનોમી છે, બરાબર, આપણી જે એન્શિયન્ટ ઇકોનોમી છે અને આપણી જે હેરિટેજ છે, તે બંનેને એ લોકોએ ખૂબ જ એક્સપ્લોઇટ કર્યું.
between 1526 to 1858. 1526 to 1858. That is between 16th and 19th century the Mughals ruled the entire nation or some regions. બરાબર તે વખતે કોનું રૂલ હતું? મુગલ્સ નું રૂલ્સ હતું. કોનું? મુગલ્સ નો રૂલ્સ હતા. Besides the French and the Portuguese and the Dutch also ruled over some parts of for some times. તે વખતે બી ફોરેનર્સ રૂલ્સ કરવા આવી જ ગયા હતા. ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ એ બધા જે પીપલ છે બરાબર એ બધા આપણા પર રૂલ્સ કરવા આવી જ ગયા હતા. And finally the British established their rule over India almost from 1757 to 1947. બરાબર આ બિટવીન માં બ્રિટિશર્સ જે હતા તેને આપણા પર રૂલ કર્યું છે. કયા યરના? 1757 to 1947. That means almost 200 years. The period from 1757 to 1858 is known for the East India Company Raj, as this company of the British origin came here to trade but also established its route, and later from 1858 એટલે 1757 ના ટાઈમમાં તો શું થયું હતું? અરાઉન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે બરાબર સાંભળ્યું તો હશે તમને. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તેને લોકોએ ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરી શેના માટે? બ્રિટિશર્સે રૂલ્સ કરવા માટે. બરાબર સોરી બ્રિટિશર્સ લોકોએ ટ્રેડ કરવા માટે એસ્ટાબ્લિશ કરી. બટ ટ્રેડ કરતા કરતા અરાઉન્ડ ધીમે ધીમે લોકો શું કરવા લાગ્યા? ઇન્ડિયા પર રૂલ કરવા લાગ્યા. અને 1858 ટુ 14 ઓગસ્ટ 1947 સુધી એ લોકોએ બ્રિટિશ એસ્ટાબ્લિશ ઇટ્સ ગવર્નમેન્ટ ઇન ઇન્ડિયા. એ લોકોએ ઇન્ડિયા પર રૂલ કર્યું છે. રાઈટ 1858 ટુ એ લોકોએ ફાઇનલી 1858 થી બરાબર રૂલ્સ ચાલુ કર્યું. તે 1947 14 ઓગસ્ટ મિડનાઇટ સુધી એ લોકોએ ઇન્ડિયા પર રૂલ કર્યું છે. અને જે ઇન્ડિયન ઇકોનોમી છે એની જે પ્રોસ્પેરિટી છે હેરિટેજ છે એ બધાને એક્સપ્લોઇટ કર્યું છે. એઝ વેલ એઝ ઇન્ડિયાના પીપલને બી એ લોકોએ એક્સપ્લોઇટ કર્યું છે. રાઈટ હવે એન્શન્ટ ઇન્ડિયા ટોપિક તો તમને છે નહીં. તમે એમ બી આ જે ટોપિક છે એન્શન્ટ ઇન્ડિયા તો તમે આગળ હિસ્ટ્રીમાં ભણી જ ગયા છો. રાઈટ એટલે એક વખત જોઈ જજો. એવું હશે તો આપણે પાછળથી ડિસ્કસ કરશું એના વિશે. ચાલુ કરીએ આજે આપણે ફર્સ્ટ ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ. અરાઉન્ડ 13 પોઈન્ટ જેવા છે આપણને. એમાંથી આપણે 6 પોઈન્ટ આજે ડિસ્કસ કરવાના છે. This question can be asked in 3 or 5 marks. 3 or 5 marks અને આમાંથી અમુક જે કેરેક્ટરિસ્ટિક્સ છે એવી રાઈટ એ તમને 1 or 2 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે છે. બરાબર સેપરેટલી કેરેક્ટરિસ્ટિક્સ 1 or 2 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે છે. બિફોર ઇન્ડિપેન્ડન્સ ની વાત કરી ધેટ મીન્સ કે ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ ની કીધું છે અહીંયા. ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ ની આપણે વાત કરતા છે કે ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ ઇન્ડિયાની ઇકોનોમી કેવી હતી. The East India Company and later the Western rulers, that is French, Dutch, Portuguese and English, came to India getting attracted by her riches. બરાબર આપણે ગોલ્ડન બર્ડ કહેતા હતા ને ઇન્ડિયાના એનાથી જે લોકો એટ્રેક્ટ થઈને ઇન્ડિયામાં આવ્યા હતા. India had wealth, rich scriptures and cohesive social setup. India was famous for trade in cotton, muslin, indigo, spices and metallurgy. That is copper છે metal જે બધી અલગ અલગ છે copper, bronze and brass and others. રાઈટ એટલે કે મેઇનલી કોટન છે, મુસ્લિન છે, ઇન્ડિગો છે, સ્પાઇસીસ છે એ બધા માટે ઇન્ડિયન ઇકોનોમી જે છે તે વેલ નોન હતી. However, during this time, there were conflicts among the foreign rulers also to establish their own power over India, and they used armed power also. When the British established dominions, our resources were exploited, poverty increased, and ancient riches of India started eroding. However, Indian economy also attained the following. Right? First, તમને આપ્યું છે રેલવે. ક્યારે એસ્ટાબ્લિશ થયું હતું રેલવે? 16 એપ્રિલ 1853 between Boribandar to Thane.
પોરબંદર ટુ થાણે ઇન્ડિયન રેલવે એસ્ટાબ્લિશ થઈ હતી. પોરબંદર એટલે કે અત્યારનું ચર્ચગેટ સ્ટેશન જે આપણે કહીએ ને સીએસટી તરીકે જે ઓળખતા છે ને તે ત્યાંનું પોરબંદર, રાઈટ. British set up the railway infrastructure in India and with the first rail that ran between Boribandar and Thane on 16 April 1853. Important for the 1 mark. By 1947, India has the rail network of 53,000 km. 1947 સુધીમાં કેટલું હતું? 53,000 km નું ઇન્ડિયન રેલવે નેટવર્ક હતું, રાઈટ. આ બી ઇમ્પોર્ટન્ટ ફોર ધી 1 માર્ક. યાદ રાખજો. એ લોકોએ જે રેલવે એસ્ટાબ્લિશ કરી હતી અત્યારે વાત હતી પણ પછીથી આવશે કે બી પોતાના પર્પસ માટે જ કરી હતી. બીકોઝ એ લોકોએ પોતાનો જે સ્ટોક હતો, બરાબર, રો મટીરીયલ ને બધું એ લોકોએ ટ્રાન્સફર કરવું હોય તો રેલવે જોડે ઈઝી પડે એટલે એ લોકોએ રેલવે એસ્ટાબ્લિશ કરી હતી ઇન્ડિયામાં, રાઈટ. એ આપણે પાછળથી સ્ટડી કરશું. બટ 16 એપ્રિલ 1853 માં રેલવે એસ્ટાબ્લિશ થઈ હતી અને 1947 માં 53,000 કિલોમીટર રેલવે નેટવર્ક હતું ઇન્ડિયામાં. રોડવેઝ ની જો આપણે વાત કરીએ, the Britishers also created a good length of roads in India. They set up the public work department. Public work department, PWD. 1 mark important. Under which significant basic utilities were created. એટલે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના અંડરમાં રોડ્સ ને બધું ક્રિએટ થતું હતું. By the end of 19th century, અંડરલાઈન કરી રાખજો, there were a total 2,78,420 kilometer. 2,78,420 kilometer total road, which increased 4,47,105 by 1943. 4,47,105 કિલોમીટર કયા યરમાં હતું? 1943 માં હતું. એન્ડ 32% જે હતા તે કોન્ક્રીટના રોડ હતા. 32% કોન્ક્રીટના, એટલે કે આપણે પાક્કા રસ્તા કહીએ ને તે 32% કોન્ક્રીટના રોડ હતા એન્ડ 68% જે હતા તે કચ્ચા રોડ હતા, બરાબર. આપણે જે રસ્તો સારો નહીં તે ટાઈપનો આપણે કહીએ ને ખાલી જેના પર કોન્ક્રીટ ની પાથરેલું હોય, રાઈટ. તે કેટલા હતા? 68% એન્ડ ખાલી કોન્ક્રીટના રોડ કેટલા હતા? 32%. અંડરલાઈન કરી રાખજો. બેંક્સ ની આપણે વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કેમ ઇનટુ being in India from 1770. પ્રાઇવેટ સેક્ટર ક્યારે આવી હતી? 1770 માં. And by 1946 there were more than 700 banks in India. The Reserve Bank of India, which is Apex Bank, right, which is Apex Bank, એટલે કે મેઇન બેંક જે વાત કરી આપણે ઇન્ડિયાની મેઇન બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બીજી બેંકે ફોલો કરવા પડે. જે બી ગવર્નમેન્ટ બેંક છે તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડે. તે સેટઅપ ક્યારે થઈ હતી ઇન્ડિયામાં? 1935 માં સેટઅપ થઈ હતી. ક્યારે થઈ હતી? 1935 માં સેટઅપ થઈ હતી. બેંકની વાત થઈ. સોશિયલ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો આપણે એમ વાત કરીએ તો બ્રિટિશર્સ લોકો થોડું ઘણું કે સારું કામ બી કરી ગયા હતા. જોઈએ, certain wrong social practices were abolished during the British rule. For example, prevention of female infanticide, સતી પ્રથા, રાઈટ. સતી પ્રથા હતી જેમાં રાજા રામમોહન રાય એ બધા સાથે મળીને, એટલે બ્રિટિશર્સ લોકો એની સાથે હતા તો એ લોકોએ એને સાથ આપ્યો એટલે જ આ અમુક વસ્તુ ઇન્ડિયામાંથી દૂર થઈ શકી છે, રાઈટ. આપણે સાંભળ્યું છે ને બાળકીને દૂધ પીતી કરે, પછી સતી પ્રથા, એ બધી દૂર થઈ તેની પાછળ બ્રિટિશર્સ લોકોએ પણ હેલ્પ કરી છે. એગ્રીકલ્ચરની વાત કરીએ તો ઇન્ડિયા એગ્રીકલ્ચર કન્ટ્રી છે, એ તો આપણને ખબર જ છે ને. અત્યારે બી અરાઉન્ડ 49% પીપલ છે તે એગ્રીકલ્ચર પર ડિપેન્ડ છે, રાઈટ. Indian agriculture suffered from high revenue, the system of zamindari and other act of the British. એટલે શું કરે એ લોકોની લેન્ડ, એ લોકો
જે ફાર્મર્સ છે તે લોકો પાસે લેન્ડ લોન ના રિટર્ન તરીકે લઈ લે, આખી લોકોની લેન્ડ લઈ લે અને પછી એ લોકોની જ લેન્ડ પર એ લોકો પાસે એઝ અ વર્કર તરીકે વર્ક કરે છે, રાઈટ. There was exploitation of several types and poverty in this sector started increases. To give an example, after Industrial Revolution in Britain, the British made Indian farmers grow more indigo. Indigo તો એટલે આપણે ઘડી કહીએ ને તે, બરાબર. ઇન્ડિગો વધારે ને વધારે ગ્રો કરવા દીધું. કેમ? To fulfill the need of the textile industry. બ્રિટિશર્સ લોકોની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી, તેમાં ઇન્ડિગોની વધારે જરૂર હતી. શેની? ઇન્ડિગોની. એટલે લોકોએ ફાર્મરને શું કીધું? ઇન્ડિયન ફાર્મરને જબરદસ્તી વધારે ને વધારે ઇન્ડિગો ગ્રો કરવા કીધી. However, if farmers had taken a loan to grow indigo and incurred losses, the British government did not waive off their loans and the farmers started incurring and accumulating debts. એટલે હવે ઇન્ડિગો ગ્રો કરવા માટે વધારે મની જોઈએ, તે લોકો લોન લે ફાર્મર્સ પાસે, અને જો લોસ થઈ જાય તેમાં તો બ્રિટિશર્સ લોકો એને વેવ ઓફ નહીં કરતા હતા, બરાબર, એને માફ નહીં કરી દેતા હતા અને એ લોકોને એક્સપ્લોઇટ કરતા હતા અને એ લોકો પાસે એ લોકોની જે લેન્ડ હતી તે લઈ લેતા હતા. Land revenue. The East India Company got the rights to collect land revenue from the kings in India. India ને કિંગે છૂટ આપી દીધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઇન્ડિયાના જે કિંગ હતા તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેને લેન્ડ રેવન્યુ કલેક્ટ કરવાની છૂટ આપી, તે પાછળથી ભરે પડી. And with that also get the rights to collect land revenue from the owner of the farming lands. Later on, the British government collect land revenue from the farmers through the zamindars. The government punished the farmers who failed to give land revenue by confiscating their land. શું કરતા? જે લેન્ડ રેવન્યુ નહીં ભરી શકે એની પાસે એ લોકો આખી એ લોકોની લેન્ડ લઈ લેતા. By charging fines and so on. ચાર્જીસ વધારે ફાઇન કરતા. Land revenue were as high as half of the produce of the farmer. 50% કરતા. એટલે ફોર એક્ઝામ્પલ એ લોકોનું 100 kg કઈ વસ્તુ wheat farm થયું હોય, wheat produce થયું હોય એ લોકોનું 100 kg, તો 50 kg કરતા વધારે તો એ લોકો એઝ લેન્ડ રેવન્યુ તરીકે લઈ લેતા. 100 kg માંથી મોર ધેન 50 kg એ લોકો એઝ લેન્ડ રેવન્યુ તરીકે લઈ લેતા. એટલે ફાર્મર પાસે બચવાનું કેટલો ઓછો પોર્શન બચવાનો, એમાંથી એ લોકોનું ખાવા માટે અલગ પડવાનું, રાઈટ. તો આવી રીતે એ લોકો ઇન્ડિયન ફાર્મરને એક્સપ્લોઇટ કરતા હતા. જોઈ લેજો આ ટોપિક અને જે મેઇન પોઈન્ટ છે તે નોટ ડાઉન કરી રાખજો. બાકીના જે ટોપિક છે તે આપણે નેક્સ્ટ વિડિયોમાં ડિસ્કસ કરીશું. કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.